हमारी थाली खाली रह जाती थी तो उनका दिल भर आता था। ऐसा है मेरा परिवार, पक्की छत, सस्ती दवा और मुफ्त राशन, सब चिंताएं बांटती। इसीलिए हर माँ को लगता है हर बार आज देश की करोड़ों माताएं बहनें, यही मोदी का परिवार है। मेरा भारत मेरा परिवार। હક્કડ બક્કડ બંબે બો, જો આવી ગઈ શાઇનની સો. હક્કડ બક્કડ બંબે બો, જો આવી ગઈ શાઇનની સો. આવી ગઈ છે શાઇનની સો, એ જ શાઇનના ભરોસાની સાથે. મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વનું અને ખૂબ જ ગંભીર વિષય ઉપર ચર્ચા કરીશું. વાત કરીશું ડાયાબિટીસ, તેના વધતા વ્યાપ અને કેવી રીતે તેમાં નિયંત્રણ મેળવી શકાય. આપણા ભારત અને ગુજરાતમાં ડાયાબિટીસના કેસની સંખ્યા ખૂબ વધી રહી છે. તેના દર્દીઓની સંખ્યા, એક રીતે આપણે એવું કહીએ તો ભારત હવે ડાયાબિટીસની રાજધાની બનવા તરફ આગળ વધી રહ્યું છે. એટલે હવે ખૂબ જરૂરી છે કે ડાયાબિટીસના રોગોને નિયંત્રિત કરવા માટે આપણે ખુદ જાગૃત થઈએ અને એના કારણોને સમજીએ અને એની સારવારના વિકલ્પોથી વાકેફ થઈએ. આજે આપણે હેલ્થ ઇઝ વેલ્થમાં ડાયાબિટીસના વ્યાપ, તેની સારવાર અને તેના મૂળ કારણોથી અવગત થઈશું. આજે આપણી સાથે નિષ્ણાત ડોક્ટરોની પેનલ ઉપસ્થિત છે. હું તેના વન બાય વન ઇન્ટ્રો આપીશ. ડોક્ટર કૃષ્ણા મોરી સાહેબ પણ આપણી સાથે જોડાયા છે, જેઓ કન્સલ્ટન્ટ એન્ડોક્રોનોલોજિસ્ટ છે. મોરી ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઇન સેન્ટર રાજકોટથી જોડાયા છે. ડોક્ટર કૃષ્ણા મોરી સર, આપનું સ્વાગત છે. થેન્ક યુ. ત્યારબાદ આપણી સાથે છે ડોક્ટર કુનાલ ઠક્કર, કન્સલ્ટન્ટ એન્ડોક્રોનોલોજિસ્ટ, ભુજ કચ્છથી જોડાયા છે, જેઓ ડોક્ટર કુનાલ્સ એન્ડોકેરમાં સેવાઓ આપી રહ્યા છે ભુજ ખાતે. આપનું પણ સ્વાગત છે ડોક્ટર કુનાલ સર. અને ત્રીજા પેનલિસ્ટ છે ડોક્ટર શાલિન શાહ, એન્ડોક્રોનોલોજિસ્ટ એન્ડ ડાયાબેટોલોજિસ્ટ, જેઓ ચેરમેન પણ છે ગુજરાત ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઇન ફાઉન્ડેશન અમદાવાદથી. ડોક્ટર શાલિન સર, આપનું પણ સ્વાગત છે. કૃષ્ણા સર, શરૂઆત આપનાથી કરવી છે, કારણ કે વાત આપણે ડાયાબિટીસની કરી રહ્યા છે અને ભારતમાં તેનો આંકડો ખૂબ ચિંતાજનક છે. આપણે સૌ એનાથી વાકેફ છીએ, પણ એની જાગૃતિ અને જીવનશૈલીમાં પરિવર્તન, એનાથી કદાચ મોટા ભાગના લોકો અજાણ છે. તો પહેલો સવાલ કૃષ્ણા સર આપને છે કે આપણી જીવનશૈલીમાં એવા કયા મુખ્ય ફેરફારો છે જે ડાયાબિટીસના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે? ડાયાબિટીસ ટ્રીટમેન્ટની આપણે વાત કરીએ તો એના મેઇનલી 4 પિલર્સ એટલે કે 4 પાયા હોય. સૌથી પહેલો છે એટલે કે ખોરાક, એક સ્વાસ્થ્યપ્રદ આહાર. સેકન્ડ પિલર એટલે કે બીજો પાયો એટલે કે એક પ્રવૃત્તિમય એક્ટિવ, ફિઝિકલી એક્ટિવ જીવન એટલે કે શારીરિક કસરત. ત્રીજો પાયો એટલે કે માનસિક તણાવ એટલે કે એકદમ શાંત મન, ઓછો સ્ટ્રેસ, જેમાં મેડિટેશન, પ્રાણાયામ હેલ્પ કરે છે. અને ચોથો પાયો જે ડોક્ટરોના હાથમાં હોય છે એ છે દવાઓ. પરંતુ કોઈ બી ડોક્ટર હોય એનો એ જ એમ હોય કે ઓછામાં ઓછી દવાએ મેક્સિમમ કંટ્રોલ આપવો. અને એના માટે પહેલા 3 પાયા એટલે કે ખોરાક, શારીરિક કસરત અને મનની શાંતિ, એ 3 આપણા લાઈફસ્ટાઈલ એટલે કે જીવનશૈલીના મેઇન 3 પિલર્સ છે, જેની આપણે ચર્ચા કરવી જોઈએ. જી ડોક્ટર કુણાલ સર, હવે આપની પાસે આવીશ. એક ડાયાબિટીસની જ્યારે વાત આવે ત્યારે આહાર ઉપર ખાસ ધ્યાન આપવાની વાત કરવામાં આવતી હોય છે. તો મારે આપની પાસેથી એ જાણવું છે કે સંતુલિત આહાર અસરકારક ડાયાબિટીસના વ્યવસ્થાપનમાં કેવી રીતે ફાળો આપે છે, અને જે ડાયાબિટીસના દર્દીઓ છે એમના માટે આહાર માટે કેવું માર્ગદર્શન એમને આપવામાં આવતું હોય છે અથવા તો ભલામણ થતી હોય છે? જેમ ડોક્ટર કૃષ્ણાભાઈએ કીધું કે જે 4 પાયાઓ છે ડાયાબિટીસ મેનેજમેન્ટ માટેના, એમાંથી સૌથી પહેલો પાયાનો પથ્થર કહીએ આપણે, કોર્નર સ્ટોન ઓફ મેનેજમેન્ટ ડાયાબિટીસ માટે, એ છે સંતુલિત આહાર. સો એનો સૌથી પહેલો કારણ છે એક તો આપણો જેનેટિક્સ, અને બીજું છે કે આપણા આહારમાં વધતા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ. સો આપણે સંતુલિત આહારનો મતલબ એ નથી કે આપણે ઓછું ખાવું કે સાવ ભૂખ્યા રહેવું. સંતુલિત આહારનો મતલબ છે કે જે ખોરાકના મુખ્ય પરિબળો છે, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન, એને સંતુલનમાં રાખવું. સો હું તમને એક આપણો ડેટા આપું. આપણે ભારતની જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન છે, એને જે સર્વે કર્યો છે ઓલ ઓવર ઇન્ડિયામાં, એમાં ભારતમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ બધી જગ્યાએ ટોટલ કેલોરીના 70% ત્યાં એનાથી વધારે કન્ટ્રીબ્યુટ કરે છે. જે ફેટ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખોરાકમાં બહુ વધારે હોય છે. સો સંતુલિત આહારનો મતલબ થાય છે કે સંતુલન કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટની વચ્ચે.
સો કેવી રીતે આપણે એને સંતુલિત કરી શકીએ? સો ઘણા બધા ડાયટના પ્રકારો અવેલેબલ છે અને ઘણા બધા આપણે જાણીએ છીએ કે આ ફલાણા ઢીંકાના બે અલગ અલગ ટાઈપના ડાયટ ફોલો કરતા હોઈએ છીએ, પણ એક બેઝિક એવું છે કે ઇન જનરલ આ NIN જેવું કહે છે કે કાર્બોહાઈડ્રેટ તમારી કેલરીના ટોટલ 55 થી 60% જેટલું જ કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ, એનાથી વધારે નહીં. પ્રોટીનનું કોન્ટ્રીબ્યુશન 15 to 20% હોવું જોઈએ અને ફેટનું કોન્ટ્રીબ્યુશન 25 થી 35% હોવું જોઈએ. સો આ ઓવરઓલ કેલરીને કન્ટ્રીબ્યુટ અને કેલરીનો કાઉન્ટ કરીને આપણે ડાયટને અને આપણા આહારને સંતુલિત કરી શકીએ છીએ, જે સૌથી મુખ્ય પરિબળ છે ડાયાબિટીસના મેનેજમેન્ટમાં અને એના પ્રિવેન્શનમાં. શાલિન સર, આપની પાસેથી પણ એક આ મહત્વનો પોઈન્ટ મારે જાણવો છે, કારણ કે દર્શકો માટે પણ આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. શું તમે ડાયાબિટીસના જે દર્દીઓ છે એમને સુગરનું બ્લડ સુગર નિયંત્રિત કરવા માટે જણાવી શકો કે શું કરી શકાય? ખાસ કરીને એક્સરસાઇઝ અથવા શારીરિક પ્રવૃત્તિ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં કેટલો મહત્વનો ફાળો ભજવી શકે? આનો જવાબ જેમ ડોક્ટર કૃષ્ણએ આપણને કીધું કે આ 4 પાયો છે, આમાંથી કોઈ એક પણ પાયો અસ્થિર હોય તો તમે ડાયાબિટીસમાં જોઈતો એ ટાઈપનો કંટ્રોલ મેળવી શકો નહીં. એક્સરસાઇઝ કે શારીરિક પ્રવૃત્તિની વાત કરીએ તો એક ન્યુમોનિક છે, પણ ઇંગ્લિશમાં છે, પણ એ ખૂબ જ ઇફેક્ટિવ અને ઇમ્પોર્ટન્ટ છે, જેને સેફ કહીએ છીએ. એટલે કે S પરથી એટલે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, A પરથી એરોબિક એક્સરસાઇઝ, F પરથી ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ અને E પરથી એન્ડ્યોરન્સ એક્સરસાઇઝ. તો ADA એટલે જે અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન છે એવું રેકમેન્ડ કરે છે કે એટલીસ્ટ 5 times a week તમારે એરોબિક એક્સરસાઇઝ કરવી જોઈએ. એરોબિક એક્સરસાઇઝ એટલે બ્રિસ્ક વોકિંગ હોઈ શકે, એટલે થોડું ફાસ્ટ ચાલવાનું, કે જે લોકો જોગિંગ કરી શકે એ લોકો એટલીસ્ટ 30 to 45 મિનિટ્સ ઓફ જોગિંગ કરવાનું. સાયકલિંગ કે એ ટાઈપની ઇક્વિવેલન્ટ જેમાં તમારો જે હાર્ટ રેટ હોય, તમારો જે મેક્સિમમ હાર્ટ રેટ 50 થી 75% સુધી પહોંચે એટલો એને આપણે એરોબિક એક્સરસાઇઝ કરશું. એની સાથે અઠવાડિયાના 2 વાર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ. એટલે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ એટલે તમે કંઈ પણ અગેન્સ્ટ ગ્રેવિટી લિફ્ટ કરે, તમારું પોતાનું બોડીનું વેટ હોય કે તમે કોઈ ડમ્બેલ્સ યુઝ કરો કે એ ટાઈપના સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ એટલીસ્ટ 2 times a week થવું જોઈએ. કારણ કે એવું જોવામાં આવ્યું છે કે ઇન્ડિયન્સમાં જે ફેટની જે પ્રમાણ હોય છે એ આપણા વિસરલ એટલે જે આપણા અંગોમાં હોય છે કે બહારની જે ચરબીનું પ્રમાણ કોકેશિયન એટલે કે યુરોપિયન પોપ્યુલેશન કરતા ખૂબ જ વધારે હોય છે, એટલે અને મસલ માસ આપણું ખૂબ જ ઓછું હોય છે. એટલે એરોબિક એક્સરસાઇઝ સાથે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ પણ આપણે કરવી જોઈએ, જેનાથી આપણું મસલ માસ વધે, જે ઇવેન્ચ્યુઅલી ડાયાબિટીસના કંટ્રોલમાં ખૂબ જ મદદરૂપ રહે છે. પણ હવે નેક્સ્ટ સવાલ કૃષ્ણા સર હું આપણે પૂછીશ, કારણ કે જે રીતે શાલિન સરે વાત કરી, પણ એમાં આહારનું જ્યાં સુધી વાત આવે અથવા એક આદતો સુધારવાની જ્યાં સુધી વાત આવે, ત્યારે એમાં કેટલાક ચેલેન્જીસ પણ હોય છે. આપણે કોઈને કહીએ કે આટલો આહાર આપણે શરૂ કરવાનો છે તો એ 1-2 મહિના સુધી તો સ્ટાર્ટ થશે, પણ પછી એ ચેલેન્જનો સામનો એવો થશે કે એ આહારમાંથી ફરી પાછો એ જૂની પ્રવૃત્તિ તરફ આકર્ષાઈ જાય છે. તો એમાં કયા કયા એવા ચેલેન્જીસ આવતા હોય છે આહારમાં અથવા આદતોમાં સુધારવામાં? કુનાલભાઈએ જે રીતે વાત કરી કે આપણા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ અને પ્રોટીન એક સમતોલ પ્રમાણમાં હોવા જોઈએ, પરંતુ એ દરેક અલગ અલગ ઉંમરના વ્યક્તિ માટે અલગ અલગ ચેલેન્જીસ પોઝ કરતા હોય છે. આપણો દેશ જે રીતે આપણે કહીએ છીએ કે ડાયાબિટીસની રાજધાની કે ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ થવાનું છે, એટલે આપણા દેશમાં નાની ઉંમરના બાળકોથી લઈને કે મોટી ઉંમરના વડીલોને ડાયાબિટીસ હોય છે. એટલે બાળકોની વાત કરીએ તો આપણે સ્મોલ મીલ્સ દિવસમાં 4 થી 5 વાર જમવાની વાત કરીએ, અને જો ટાઈપ 1 વાળું બાળક છે જે ઇન્સ્યુલિન પર છે તો એ સ્કૂલમાં એના માટે ઘણી બધી વાર આહાર લેવાના ક્યારેક ટાઈમિંગ્સ મિસ થઈ જાય છે, ક્યારેક ઇન્સ્યુલિન લેવાના ટાઈમિંગ્સ મિસ થાય છે. આપણે મિડલ એજ પોપ્યુલેશન કે જે આપણું મેઇન વર્કફોર્સ એટલે કે જે વર્કિંગ પોપ્યુલેશન છે, એ ઘણા બધા કોર્પોરેટ લેવલ એટલે કે સવારે 9 થી સાંજે 5 વાગ્યાની જોબ કરતા હોય છે, ત્યારે બપોરના આહારમાં ક્યારેક મિસ થતું હોય છે. અને જ્યારે વડીલોની વાત કરીએ તો જ્યારે વડીલો જે ડિપેન્ડન્ટ છે એમના દીકરાઓ ઉપર કે દીકરીઓ ઉપર, તો એક ઘરમાં 2 કે 3 પ્રકારની રસોઈ બનાવવી એ ઘણીવાર પ્રેક્ટિકલી પોસિબલ હોતું નથી. અને આની સાથે સાથે આપણે એક ચોથી કહીએ તો આપણો દેશ અને ખાસ કરીને આપણું સ્ટેટ એ એક ફેસ્ટિવલ, આપણે દર 2 મહિને 1 મહિને કંઈક ફેસ્ટિવલ, એટલે કે આ બધી વસ્તુઓ આપણે જોઈએ તો તમે જેમ કીધું એમ કે 1 મહિના સુધી આપણે કંઈક ડાયટ ફોલો કરીએ, પરંતુ આ બધા પરિબળો કે આ બધા રિસ્ટ્રિક્શન્સ આવે કે જે આપણે ડાયટ ફોલો કરવું જોઈએ એ થતું નથી. એટલે જે બી ડાયટ ફોલો કરીએ એ એવા ચેન્જીસ કરવા જોઈએ કે જે સસ્ટેનેબલ એટલે કે આપણે કાયમી માટે ફોલો કરી શકીએ, તો જ આપણને એનું સારામાં સારું રિઝલ્ટ મળી શકે. બિલકુલ. હવે એક બીજો મહત્વનો સવાલ મારા ધ્યાનમાં આવ્યો છે કે ડાયાબિટીસના દર્દીઓમાં તણાવ ખૂબ વધારે હોય છે અને એના કારણે પણ ડાયાબિટીસ વધતો હોય છે, એવો પણ એક મુદ્દો છે. તો મારે આપની પાસેથી ડોક્ટર શાલિન સર જાણવું છે કે તણાવ માટે
ધ્યાન અથવા માઇન્ડફુલ રહેવા માટે કહેવામાં આવતું હોય છે, જેનાથી બ્લડ સુગર નિયંત્રિત રહેતું હોય છે. તો આ ધ્યાન કોઈ પણ વ્યક્તિ કરે અથવા માઇન્ડફુલનેસની અલગ અલગ કસરતો કરે, એનાથી બ્લડ સુગર કઈ રીતે નિયંત્રિત રહેતું હોય છે? સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સાયન્ટિફિક રીતના વાત કરીએ તો એવા સ્ટડીઝ કે એવો રિસર્ચ ઘણા બધા થયેલા છે. એ બધા રિસર્ચનો ખાલી એક ડિસએડવાન્ટેજ છે કે બહુ નાના, એટલે બહુ મોટા સમય સુધી થયેલા નથી, નાના ગાળાના રિસર્ચ થયેલા છે. અને અમુકમાં એવું બતાડે છે કે મેડિટેશન કે યોગા જેવી જે પ્રવૃત્તિ હોય એનાથી થોડું બ્લડ શુગર કંટ્રોલ હોવાનો ફાયદો દેખાય છે. પણ એવી પણ અમુક સ્ટડીઝ થઈ છે કે જેમાં એવું કોઈ બહુ સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ આવતો છે નહીં. એટલે હજી એવું રિસર્ચ પ્રૂવન નથી કે યોગા કે મેડિટેશનથી તમારું બ્લડ શુગર કંટ્રોલમાં આવી જાય. યસ, પણ એટલું ડેફિનેટલી છે કે એવી થિયરી છે કે યોગા કે મેડિટેશનથી બોડીમાં જે સ્ટ્રેસ, એટલે જે અંદર જે સેલના લેવલમાં જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ હોય કે જે ઇન્ફ્લેમેશન હોય કે જેના લીધે ડાયાબિટીસ થતો હોય એ થોડો ઓછો થાય છે. હવે એનાથી બ્લડ શુગર ઇવેન્ચ્યુઅલી ઓછું થાય છે કે નહીં એ હજી બીજો ફર્ધર રિસર્ચ એ આપણને એસ્ટાબ્લિશ કરવા માટે હજી કરવો પડશે. પણ મેડિટેશન કે જે માઇન્ડફુલ મેડિટેશન જે આપણે કહીએ છીએ એનાથી ડેફિનેટલી જે ડે ટુ ડે માં જે નેચરલ જે લોકોને સ્ટ્રેસ હોતો હોય છે, સ્ટ્રેસના લીધે પછી જે કોમ્પેન્સેટરી ઈટિંગ બિહેવિયર જે હોય છે એના પરથી જે ડાયાબિટીસ પર જે ખરાબ અસર જે થતી હોય એ બધું ડેફિનેટલી યોગા કે એવી પ્રેક્ટિસીસથી ઓછું થઈ શકે છે. અને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ કે જેમ મેં આગળ જે શારીરિક પ્રવૃત્તિની વાત કરી એમાં જ્યારે પણ આપણે ડાયાબિટીસના પેશન્ટ માટે ફિઝિકલ એક્ટિવિટી પ્લાન કરીએ તો ઇટ હેઝ ટુ બી અ કોમ્બિનેશન ઓફ, મેં જે આગળ સમજાયું કે એરોબિક એક્ટિવિટી અને યોગા. કોઈ એક વસ્તુ બીજાને રિપ્લેસ નથી કરતી. આપણે એ રીતના પેશન્ટ્સને પ્રોબેબલી કાઉન્સિલ કરવા પડે કે આટલા દિવસ તમે એરોબિક એક્સરસાઇઝ કરો, આટલા દિવસ યોગા. બંને ખૂબ જ જરૂરી છે અને કોઈ એક બીજાને રિપ્લેસ ના કરી શકે. હવે ડોક્ટર કૃષ્ણા સર, જે રીતે શાલિન સરે વાત કરી એમાં એક મુદ્દો હું હજુ ઉમેરીશ, કારણ કે ડાયાબિટીસ ન થાય તેના માટે અને ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓને એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ ઊંઘ પૂરતી લો, અપૂરતી ઊંઘ ના લો. તો એના માટેનું શું કારણ? તો દિવસની નિત્યક્રમ 6 થી 8 કલાકની એક સાઉન્ડ સ્લીપ એ આપણા શરીરમાં ડેફિનેટલી સ્ટ્રેસનું પ્રમાણ ઘટાડે છે. અને પ્રેક્ટિકલી પણ જોવા મળે છે કે જ્યારે પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય છે અને રાત્રે ઊંઘ ના થઈ હોય તો બીજા દિવસનું ફાસ્ટિંગનું શુગર એનું ચોક્કસ વધારે હોય છે. અને એનું એક કારણ છે કે આપણે જ્યારે ડાયાબિટીસની વાત કરીએ ત્યારે ઇન્સ્યુલિન અને શુગરની વાત કરતા હોય છે, પણ ડાયાબિટીસમાં કાઉન્ટર રેગ્યુલેટરી હોર્મોન્સ એટલે કે ઇન્સ્યુલિનના સિવાયના બીજા હોર્મોન્સ જેમાં કોર્ટિસોલ, ગ્લુકેગોન, ગ્રોથ હોર્મોન, એડ્રેનલિન એ બધા આવે છે કે જે શુગર વધારવાનું કામ કરે છે. અને જ્યારે એક સાઉન્ડ સ્લીપ એટલે કે 6 થી 8 કલાકની એકધારી ઊંઘ ના થાય ત્યારે આ બધા હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાના કારણે શુગર વધતું હોય છે. અને ખાસ કરીને અહીંયા હું એક ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા જે એક વાત છે જે લેસ નોન પાર્ટ છે ડાયાબિટીસ કેરમાં, કે જ્યારે જે ઓબેઝ એટલે કે મેદસ્વી ડાયાબિટીસના પેશન્ટ્સ હોય છે એમને વજનના કારણે એમનું સ્લીપનું જે પેટર્ન છે એ ડિસ્ટર્બ હોય છે અને એના કારણે પણ ઘણા ખરા અંશે એમનું શુગર કંટ્રોલ હોતું નથી. હવે બીજો એક જીવનશૈલીને લઈને મારો સવાલ છે ડોક્ટર કુનાલ સર આપને છે. આપણે જીવનશૈલીના ફેરફારની તો વાત શરૂઆતમાં જ કરી, પણ અહીંયા સવાલ એ છે કે જીવનશૈલીમાં જ્યારે ફેરફાર થાય તો એનાથી કેટલી અસરકારકતા ઉદ્ભવી, કેટલો ફાયદો થયો, એનું નિયમિત દેખરેખનું મહત્વ ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલું છે? તો સૌથી પહેલા આપણે એક બેઝિક વાત કરીએ તો ડાયાબિટીસ અને આ બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર થવાની પાછળનું કે આ બધા એપિડેમિક કે પેન્ડેમિક પાછળનું રીઝન શું છે? તો 70 to 80, 70 થી 80% લોકોમાં ડાયાબિટીસ થવાનું કારણ ઓબેસિટી છે, મેદસ્વીતા છે. અને આપણે જે પણ જીવનશૈલીમાં ફેરફારોની વાત કરીએ છીએ અત્યારે એ મોટા ભાગે ઓબેસિટી અથવા મેદસ્વીતાને પણ ઓછી કરવા માટેના ઇક્વલ પ્રયત્નો કરીએ છીએ. સો આપણે જે ડાયટમાં, જીવનશૈલીના જે ફિઝિકલ કસરતમાં કે વ્યાયામનો આપણે જે વાત કરી એમાં જે ચેન્જીસ કરીએ છીએ તો સૌથી પહેલા આપણે ફિઝિકલ અસેસમેન્ટ કરવું જોઈએ કે આપણા ફિઝિકલ મેઝરમેન્ટ્સમાં શું ફાયદો થયો છે. જેમ કે ઓબેસિટી કે મેદસ્વીતાની આપણે વ્યાખ્યા શું છે, તો આપણે જે જીવનશૈલીમાં ફેરફારોથી આપણી જે વેસ્ટ સરકમફરન્સ કરીને એક વસ્તુ છે, આપણે અહીંયા કમરના ભાગે સિમ્પલ મેઝર ટેપથી આપણે મેઝર કરી શકીએ છીએ અને એના ક્લિયર કટ ગાઈડલાઇન્સ છે કે વેસ્ટ સરકમફરન્સ, તમારું જે કમરનું સરકમફરન્સ મહિલાઓમાં 80 થી ઉપર અને પુરુષોમાં 90 સેન્ટીમીટરથી ઉપર છે તો એને આપણે મેદસ્વી કહીએ છીએ.
તો આપણા જીવનશૈલીમાં ફેરફારોથી આ વેસ્ટ સર્કમફરન્સના સેન્ટીમીટર્સમાં ઓછો આવ્યો છે કે નથી આવ્યો. બીજું છે આપણે બોડી માસ ઇન્ડેક્સ કરીને એક પેરામીટર કાઉન્ટ કરી શકીએ. બોડી માસ ઇન્ડેક્સ બહુ જ સિમ્પલ પેરામીટર છે, તમે મોબાઈલની એપમાં પણ કરી શકો છો, ઘણા બધા વેબમાં પણ ઓનલાઈન તમને મળી જાય છે. તો તમારા વજન, તમારા હાઈટ માટે તમારું વજન કેટલું છે. તો આપણા જીવનશૈલીના ફેરફારોથી આપણા જે બીએમઆઈમાં અને વેસ્ટ સર્કમફરન્સમાં ફરક આવ્યો છે કે નહીં, પોઝિટિવ ચેન્જીસ આવે છે, એક સારી નિશાની છે કે આપણે ડાયાબિટીસના પ્રિવેન્શન તરફ આગળ વધી રહ્યા છીએ. બીજું આવે કે બ્લડ ટેસ્ટમાં. તો આપણે જે પણ જીવનશૈલીમાં ફેરફારો કર્યા છે એનાથી આપણા બ્લડ પેરામીટર્સમાં શું ફરક આવ્યો છે, જેમ કે ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ, તમારું HbA1c એટલે કે લાસ્ટ 3 મહિનાનું એવરેજ સુગર લેવલ, તમારા બ્લડના લિપિડ પેરામીટર્સ એટલે ખાસ કરીને ટ્રાઇગ્લિસરાઇડ લેવલ્સ અને લીવર એન્ઝાઇમ્સ. તો આ બધા બ્લડ ટેસ્ટ કરીને પણ આપણે જાણી શકીએ છીએ કે આપણું ડાયાબિટીસનું જીવનશૈલીના ફેરફારો કેટલા અસરકારક રહ્યા છે. હવે શાલિન સર, આપની પાસેથી જાણવું છે કે દૈનિક દિનચર્યામાં આરોગ્યપ્રદ પસંદગીઓને સામેલ કરવા માટે કોઈ એક એવી વ્યવહારુ ટિપ્સ અથવા તો કોઈ એવી વ્યૂહરચના આપ અમારા દર્શકોને જણાવી શકો? આ બહુ જ એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે અને બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે, કારણ કે બહુ જ બધા પેશન્ટ અમારી પાસે આવીને એવું કહે છે કે સાહેબ ઘઉં છોડી દઈએ, સાહેબ વેટ લોસ પ્રોગ્રામ ચાલુ કરી દઈએ, સાહેબ આ છોડી દઈએ, આ છોડી દઈએ. સો ડાયાબિટીક પેશન્ટમાં સૌથી જાણવાની અગત્યની વાત એ છે કે જે પણ તમે જે લાઈફસ્ટાઈલ જે ફોલો કરો એ તમારે લાંબા ગાળે સુધી ફોલો કરવાની. કોઈ પણ શોર્ટ ટર્મ, કોઈ પણ વસ્તુ જે તમે 3 મહિના 4 મહિના સુધી ખાલી સસ્ટેન કરી શકો એ તમને લાંબા ગાળે મદદરૂપ રહેવાનું છે નહીં. એટલે એવા પ્રેક્ટિકલ ચોઇસીસ પોતાના ડે ટુ ડે રૂટીનમાં ચૂઝ કરો તાકી તમે એ વર્ષો સુધી એ તમે રૂટીન ફોલો કરી શકે. કે આપણે જે પણ ખોરાક આપણે લેતા હોઈએ તો સિમ્પલ ધારો કે પેશન્ટ જે હોય જે લોકો કહેતા હું ઘઉં છોડી દઉં, ના, ઘઉં છોડવાની જરૂર નથી. તમે પ્રોબેબલી મલ્ટીગ્રેન તમે આટા યુઝ કરો કે ક્યારેક જુવારનું, ક્યારેક બાજરીનું, ક્યારેક ઘઉં તમે લો. તો એવું પ્રેક્ટિકલ વસ્તુ કે જે ઇટ ઇઝ નોટ પોસિબલ કે તમે આખી જિંદગી ઘઉં છોડી દો. પછી કંઈક નાસ્તા કે એવું બધું હોય તો યુઝ્યુઅલી તળેલા નાસ્તા ને એ બધાની ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ પર ખરાબ અસર રહે છે. તો રોસ્ટેડ નાસ્તાઓ હોય છે તમે એ પ્રેફરેબલી પ્રિફર કરો. આઉટસાઇડ ઇટિંગ એટલે બહાર ખાવાનું જે હોય છે એના કન્ટેન્ટ્સ પર આપણું કોઈ નિયંત્રણ હોતું નથી. એટલે એ તમે જેટલું મિનિમમ રાખી શકો. કોઈ પ્રસંગ હોય કે ક્યારેક 15 દિવસે એકવાર તમે ગયા તો દેટ ઇઝ એક્સેપ્ટેબલ, પણ બહુ ફ્રીક્વન્ટ બહાર ખાવું પણ ડાયાબિટીસના પેશન્ટ્સ માટે સારું નથી. એવું જ આવે છે ફિઝિકલ એક્ટિવિટી માટે પણ. અચાનક જ ખાલી 3-4 મહિના માટે જીમમાં જવાનું કે એવી કોઈ શોર્ટ ટર્મ એક્ટિવિટી કરવાથી લાંબા ગાળે ફાયદો થતો છે નહીં. અત્યારે કારણ કે જીવનશૈલીને બધું બિઝી છે, અમે એવું રેકમેન્ડ કરીએ કે દર કલાકે, ધારો કે બેઠાડું જીવન હોય તો દર કલાકે ઊભા થઈને તમે 10 મિનિટ પણ ચાલો તો પણ દિવસમાં તમે આરામથી 45 મિનિટ્સ ટુ 1 અવરનું તમારું વોકિંગ થઈ જાય, વિચ ઇઝ ઓલ્સો ક્વાઇટ ગુડ ઇનફ ફોર અ ડાયાબિટીક પેશન્ટ. સો મારી ખાલી એક જ રેકમેન્ડેશન રહેશે કે જે પણ ફોલો કરો એવું ફોલો કરો કે તમે થ્રુ આઉટ લાઈફ ફોલો કરી શકો અને તમે ખુશ રહો અંદરથી. ખૂબ સુંદર વાત કરી સર આપે, ડોક્ટર શાલિન સર. હવે કૃષ્ણા સર, આપની પાસેથી એક મહત્વનો મુદ્દો જાણવો છે કે જે લોકોને ડાયાબિટીસ છે એમને હાડકાની પણ એક તકલીફ જોવામાં આવતી હોય છે, ઓસ્ટિયોપોરોસિસ. એવી પરિસ્થિતિ ધરાવતા જે વ્યક્તિઓ છે અને ડાયાબિટીસ પણ ધરાવે છે, તો એવા લોકો પોતાના હાડકાને, મજબૂત હાડકાને જાળવી રાખવા માટે શું કરી શકે કે જેથી વધારે સમસ્યા ન સર્જાય? એટલે કે ઓસ્ટિયોપોરોસિસ પહેલા શું છે એ એક વસ્તુ સમજવી જરૂરી છે. ઓસ્ટિયોપોરોસિસ એટલે કે નબળા હાડકા, જે મોટા ભાગના મોસ્ટ કોમન કારણ એ ઉંમરના કારણે થતા રોગ છે. અને ડાયાબિટીસ પણ જેમ જેમ ઉંમર વધે એમ થતો રોગ છે. એટલે અને ઓસ્ટિયોપોરોસિસનું એક રિસ્ક ફેક્ટર પણ ડાયાબિટીસ કહી શકાય. એટલે ડાયાબિટીસના આપણા પેશન્ટ એટ રિસ્ક ફોર ઓસ્ટિયોપોરોસિસ એટલે કે એમના હાડકા નબળા હોવાનું શક્યતા હોય છે. એટલે આ બધી વસ્તુની આપણે વાત કરીએ તો ઓસ્ટિયોપોરોસિસનું ચોક્કસ રીતે પ્રિવેન્શન એટલે કે સૌથી સારામાં સારું ડાયાબિટીસનું કંટ્રોલ, એની સાથે સાથે સ્વાસ્થ્યપ્રદ આહાર એટલે કે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી, જે ઓરલી આપણે દૂધમાં કે તડકામાં જવાથી આવતું હોય છે, અને જરૂર જણાય તો આપણા એન્ડોક્રાઇનોલોજિસ્ટ કે ડાયાબિટોલોજિસ્ટ તરફથી એના સપ્લિમેન્ટેશન અને એરોબિક એક્સરસાઇઝ કે જે શાલિનભાઈએ વાત કરી કે જે એક્સરસાઇઝથી પણ બોન સ્ટ્રેન્થ વધતી હોય છે. એટલે આ 3 થી 4 પરિબળોને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણા ડાયાબિટીસના પેશન્ટ્સના હાડકાને આપણે લાંબા સમય સુધી નબળા પડતા અટકાવી શકીએ છીએ.
ડોક્ટર કુણાલ સર, હવે એક મહત્વનો અને છેલ્લો સવાલ આપને પૂછીશ કે યકૃત જે આપણા શરીરમાં આવેલું હોય છે એ ડાયાબિટીસ ના એટલે કે બ્લડ સુગરના કંટ્રોલ કરવા અથવા તો ગ્લુકોઝને કંટ્રોલ કરવામાં કેટલો મહત્વનો ફાળો આપે છે અને એ યકૃતને આપણે તંદુરસ્ત કેવી રીતે રાખી શકીએ? યકૃત, જેને આપણે લીવર તરીકે પણ ઓળખીએ છીએ, એ સુગર કંટ્રોલમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે અને બોડીના મેટાબોલિઝમમાં પણ એનો બહુ જ વધારે અગત્યનો રોલ રહેલો છે. હવે સૌથી પહેલા એક વાત જાણીએ તો યકૃતમાં ઘણો બધો ગ્લાયકોજન સ્ટોરેજ આવેલો હોય છે. તો સુગરના ડાયાબિટીસના પેશન્ટ્સમાં ઇન્સ્યુલિનની ઉણપ અથવા ઇન્સ્યુલિનના રેઝિસ્ટન્સના કારણે ઓવરનાઇટ ગ્લુકોઝ રિલીઝ થાય છે યકૃતમાંથી ઇન બ્લડ સ્ટ્રીમ. એટલે ઘણા બધા પેશન્ટ્સમાં આપણે જોયું હોય છે કે ફાસ્ટિંગ સુગર બહુ વધારે આવતું હોય છે અને જમ્યા પછીનું પોસ્ટ પ્રાન્ડિયલ સુગર છે એ થોડું લેવલમાં આવતું હોય છે ઇનિશિયલ ડાયાબિટીસમાં. એનું કારણ છે કે યકૃતમાંથી ગ્લુકોઝનો રિલીઝ. હવે યકૃતમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે શેનાથી થાય છે? એ છે એનું કારણ છે ફેટી લીવર. હવે ફેટી લીવર વિશે આપણે ઘણું બધું સાંભળ્યું હશે. એને કેવી રીતે પ્રિવેન્ટ કરીએ? તો સૌથી એક અગત્યની વાત જણાવી દઉં તો ફેટી લીવર કે નેશ જેને કહેવાય છે, નોન આલ્કોહોલિક સ્ટીએટોહેપેટાઇટિસ, એ અત્યારના આજના તારીખમાં ઓલ ઓવર ધી વર્લ્ડ ઇન્ક્લુડિંગ ઇન્ડિયામાં લીવર ફેલિયરનું સૌથી કોમન કારણ થઈ ગયું છે. આલ્કોહોલ કરતા પણ વધારે કોમન નેશના લીધે લીવર ફેલિયર અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે છે. તો એને આપણે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ ડાયાબિટીસના પેશન્ટ્સમાં? તો સેમ આહારની પદ્ધતિઓ જે આપણે ડાયાબિટીસ માટે એપ્લાય કરી છે, ખાલી એની એડિશન જે વધારે પડતી ચરબીયુક્ત પદાર્થો છે જે આપણે ઘણીવાર ઇગ્નોર કરતા હોઈએ છીએ, જેમ કે પીનટ્સ છે, શિંગદાણા છે, કે જેમાં ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ વધારે હોય છે. ઘણા બધા ઘી અને તેલની માત્રામાં પણ ટ્રાઇગ્લિસરાઇડ વધારે હોય છે. પછી ડ્રાયફ્રૂટ્સ વધારે માત્રામાં આપણે લઈએ છીએ, એમાં પણ ઘણો બધો ટ્રાઇગ્લિસરાઇડ આવે છે જે લીવરમાં ફેટી લીવર કરાવે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ડાયાબિટીસના પેશન્ટ્સે આલ્કોહોલને પણ કમ્પ્લીટલી જેટલું બની શકે ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. સો આ બધી ખોરાકની પદ્ધતિ અને ફિઝિકલ કસરતથી આપણે ડાયાબિટીસને અને સાથે સાથે નેશ એટલે કે લીવરને પણ હેલ્ધી રાખી શકીએ છીએ અને લીવર ફેલિયરથી પણ બચી શકીએ છીએ. એક ઊંઘની વાત આપણે આગળ કરી, પરંતુ એમાં એક પ્રશ્ન એ થાય કે આજની એક ફાસ્ટ લાઈફ છે અને રાત્રે મોડા સુધી લોકો કામ કરતા હોય છે, સવારે વહેલા ઉઠીને જવાનું પણ હોય, બપોરમાં ઊંઘ પણ ના મળે. તો એક ક્વોલિટી ઊંઘ મળે એના માટેનું આપણે આયોજન કેવી રીતે કરી શકીએ આવી સ્થિતિમાં? આ અગેન બહુ જ એક નિગ્લેક્ટેડ ક્વેશ્ચન છે. એટલે આપણે ક્યારે પણ ડાયાબિટીસના પેશન્ટ સાથે ઊંઘની વાત કરીએ તો એને લાગે કે આ શું, ઊંઘને અને ડાયાબિટીસને શું લેવા દે? એટલે કોઈએ ક્યારે સાંભળ્યું જ ના હોય. બટ અગેન આ બહુ જ એક અગત્યનો અને એક બહુ જ એનું એક સાયન્ટિફિક એક્સપ્લેનેશન પણ છે. હવે તમને ડેટા કે રિસર્ચનું કહું તો એવું જોવામાં આવ્યું છે કે જે ડાયાબિટીસ થવાની વાત કરીએ તો કહું કે જે લોકો 6 થી 8 કલાક સૂતા હોય, એમાં એવું જોવામાં આવ્યું છે કે એ પોપ્યુલેશનમાં ડાયાબિટીસ થવાના ચાન્સીસ ઓછા છે. અને જે લોકો 6 કલાકથી ઓછું કે 8 કલાકથી વધારે સૂતા થાય, એ લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે. હવે એકવાર ડાયાબિટીસ થઈ ગયો પછી શું? તો એ પણ જોવામાં આવ્યું છે કે જે લોકો આ જે 6 થી 8 કલાક જે લોકો સૂતા હોય છે, એ લોકોનું HbA1c એટલે કે આપણે જે કહીએ 3 મહિનાનું જે સરેરાશનું જે શુગર હોય એ નોર્મલ હોવાની શક્યતા 2 ગણી વધી જાય છે એઝ કમ્પેર્ડ ટુ કે જે લોકો 8 કલાકથી વધારે કે 6 કલાકથી ઓછું. આના બહુ બધા કારણો છે કે જેમ ડોક્ટર કૃષ્ણએ આગળ મેન્શન કર્યું કે ડાયાબિટીસ એક હોર્મોનલ રોગ છે. ખાલી ઊંઘની ડ્યુરેશન નહીં, ઊંઘની ક્વોલિટી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એવું જોવામાં આવ્યું છે કે જેની ક્વોલિટી ઓફ ઊંઘ ઓછી હોય એમાં પણ ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોવાની શક્યતા વધી જાય છે. એટલે અમુક ક્વેશ્ચનર્સ હોય છે કે પેશન્ટ ની ક્વોલિટી ઓફ સ્લીપ જજ કરવા માટે, અને એવું જોવામાં આવ્યું છે કે ક્વોલિટી ઓફ સ્લીપ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. It is as important as duration of sleep. તો બંને સ્લીપ ક્વોલિટી એન્ડ ડ્યુરેશન ઓપ્ટિમલ હોવા જોઈએ એક ડાયાબિટીક પેશન્ટ ના પ્રોપર આઉટકમ્સ માટે. ખૂબ સુંદર માહિતી મળી. અને ડાયાબિટીસને રોકવા માટે, નિયંત્રિત કરવા માટે અને ડાયાબિટીસ હોય ત્યારે આપણે શું કરી શકીએ કે જેથી ડાયાબિટીસ વધે નહીં, એના માટેની દર્શકોને આપણે સુંદર માહિતી આપી છે. ડોક્ટર કૃષ્ણા સર, ડોક્ટર કુણાલ સર અને ડોક્ટર શાલિન સર, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને દર્શકોને ખૂબ ઊંડાણપૂર્વક સમજણ આપવા માટે. થેન્ક યુ સો મચ. આજે આપણે વાત કરી ડાયાબિટીસ, તેના વ્યવસ્થાપન, તેને રોકવાના ઉપાયોની. આશા છે કે આપને મૂંઝવતા પ્રશ્નોના જવાબો આ કાર્યક્રમ થકી આપને મળી ગયા હશે. હક્કડ બક્કડ બોમ્બે બો, જો આવી ગઈ શાઇનની 100. આવી ગઈ છે શાઇનની 100, એ જ શાઇનના ભરોસાની સાથે.
साल बरस और सदी नहीं, एक युग गुजर जाएगा। उम्र न पूछो वंडर की, जब फर्क नजर आएगा। वंडर सीमेंट, फर्क नजर आएगा। 10 લાખની લોટરી મને, વાવ! ફસાણી, નકલી ઓફર્સ થી સાવધાન। આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક रहो। सीमा पर देश की रक्षा करते जवानों की दिवाली सोनी ना हो, इस बात को ध्यान में रखते हुए पीएम मोदी ने इस साल भी देश के जवानों के साथ मनाई दिवाली। पापा मोदी जी के साथ। मेरा बच्चा। जानते हैं मोदी जी कि त्योहार में हम तो नहीं जा पाते बेटे के पास, इसलिए वही चले जाते हैं परिवार बन के उसके पास। सच कहूं, हम सब है मोदी का परिवार। मेरा भारत मेरा परिवार। ये है मिस्टर जीले और ये है मिस्टर डीले। हेलमेट पहन। वहाँ डीले रास्ता ढूंढने में टाइम लगा है। टेक मी टू द नियरेस्ट पेट्रोल पंप। यहाँ जीले अपनी मंजिल तक झट से पहुंच जाए। जीपीएस जुपिटर विद स्मार्ट कनेक्ट, वॉइस असिस्ट, टर्न बाय टर्न नेविगेशन और कॉल एंड एसएमएस अलर्ट्स के साथ कनेक्टेड रहिएगा तो फायदे में रहिएगा। जीपीएस जुपिटर, ज्यादा का फायदा। पिताजी આપણા માટે કેટલી મહેનત કરે છે। કેટલું વજન ઉઠાવે છે। કેટલો પરસેવો પાડે છે। કડકડતી ઠંડી સામે લડે છે। આપણને મજબૂત બનાવે છે પિતાજી, પણ પિતાજીને મજબૂત કોણ બનાવે છે? મોદીજી। 1.5 ગણી એમએસપી આપીને, કિસાન સન્માનનો ઉપહાર આપીને, ઓનલાઈન માર્કેટ ખોલીને, પાક વીમાનું કવરેજ વધારીને, નેનો યુરિયાની મોટી તાકાત આપીને, બીજથી બજાર સુધી મજબૂત કડી જોડીને। મારા પિતાજી મજબૂત તો દેશ મજબૂત। થેન્ક યુ મોદીજી। સશક્ત ખેડૂત, मोदी सरकार की गारंटी। मुझे पता था यहाँ खाना इतना कमाल होगा। जहाँ सोच उत्तम, वहाँ एहसास उत्तम। उत्तम एहसास, उत्तम खाने का। योगी सरकार की सराहनीय नीतियों से उत्तर प्रदेश देश के टेक्सटाइल हब के रूप में विकसित हो रहा है। अत्याधुनिक इंफ्रास्ट्रक्चर, कुशल कारीगर और तैयार माल के लिए बाजार प्रदेश में सहज उपलब्ध है। उत्तर प्रदेश का टेक्सटाइल सेक्टर निवेशकों को अपनी ओर आकर्षित कर रहा है। इसी क्रम में हरदोई और लखनऊ की सीमा पर 10,000 करोड़ रुपए की लागत से करीब 1,000 एकड़ में मेगा टेक्सटाइल पार्क बनाया जा रहा है। योगी सरकार ने टेक्सटाइल और हैंडलूम इंडस्ट्री में 5 साल में 5 लाख रोजगार के अवसर मुहैया कराने के लिए 7,500 करोड़ रुपए के निवेश का लक्ष्य रखा है। टेक्सटाइल सेक्टर को बढ़ावा दे रही है योगी सरकार। यूपी को टेक्सटाइल हब बनाने का संकल्प हो रहा है साकार। बापूजी, શું બાપુજી કરે છે? બાપુજી અહીં છે, તું પ્રેશર ના લે। પ્રેશર? એ તો ફિનોલિક સીપીવીસી લેશે ને। સીપીવીસી પાઇપ, ગરમ પાણીનું સતત પ્રેશર, તે પછી પણ ન તો ફ્લો ઘટશે ન તો પાઇપ ફાટશે। લીક પ્રૂફ જોઈન્ટ્સ છે, સીપેજ નથી, સૌથી મજબૂત પાઇપ છે। ઠંડુ તો ક્યારેક ગરમ, ક્યારેક ઠંડુ, ક્યારેક ગરમ, ક્યારેક ગરમ ગરમ। ઠંડુ ગરમ સહેશે પણ પાણી વહેતું રહેશે। ફિનોલાઇટ પાઇપ, પેઢીઓ બદલાશે, પાઇપ નહીં। भारत is rising। अब भारत की विकास यात्रा रुकने वाली नहीं है। $5 ट्रिलियन इकोनॉमी की ओर, सुरक्षित और समृद्ध भविष्य का मार्गदर्शक, दुनिया के लिए स्वास्थ्य सुविधाएं विकसित करने का संकल्प, वर्ल्ड लीडर्स के लिए उम्मीदों का केंद्र। ये संकेत है एक नई शक्ति के उदय का। ड्रीम स्पोर्ट्स प्रेजेंट्स News 18 राइजिंग भारत समिट इन पार्टनरशिप विद हिंदुस्तान टाइम्स 19 और 20 मार्च। अक्कड़ बक्कड़ बम्बे बो, जो આવી ગઈ શાઇનની 100। અક્કડ બક્કડ બંબે બો, જુઓ આવી ગઈ શાઇનની 100। આવી ગઈ છે શાઇનની 100, એ જ શાઇનના ભરોસાની સાથે।
વસંત મસાલા. પીએમ મોદીનું ચૂંટણી કેમ્પેન લોન્ચ. સોશિયલ સાઇટ એક્સ પર પીએમ મોદીએ કેમ્પેનનો વિડીયો કર્યો લોન્ચ. મેં મોદી કા પરિવાર હું, કેમ્પેન લોન્ચ. આજે લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાતની વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે. ઈડરમાં 7મા ધોરણમાં ભણતા છાત્રને શિક્ષકે માર્યો માર. કાન અને પીઠના ભાગે પહોંચી ઇજાઓ. વાલીઓમાં ભારોભાર રોષ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત કરીએ મહાસંગ્રામથી. આ તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ. પોરબંદર યુવક કોંગ્રેસના મંત્રીનું રાજીનામું. તીર્થરાજ બાપોદરાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. પોરબંદરમાં પોતાના નિવાસ સ્થાનેથી કરી જાહેરાત. આગામી સમયમાં ભાજપમાં જોડાશે તેવી શક્યતા. યુથ કોંગ્રેસના અનેક હોદ્દેદારોએ પણ રાજીનામું આપી દીધું છે. અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પોરબંદર જિલ્લામાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. કાર્યાલય બંધ થવા સુધીની પરિસ્થિતિને હવે તમામ હોદ્દાઓ પરથી કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ એક બાદ એક પોરબંદરમાં રાજીનામા આપી રહ્યા છે. આ તરફ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 301 એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. 300 થી વધુ એસટી બસો અમદાવાદ શહેરથી રાજ્યના ખૂણે ખૂણે પહોંચશે. દાદાની સવારી આજે દરેક નાગરિકો સુધી પહોંચશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. સાથે જ મંત્રી હર્ષ સંઘવીએ એસટી પરિવારના લોકોને નવો ટાર્ગેટ આપતા કહ્યું કે આ વર્ષે આપણે 27 લાખ નહીં 30 લાખ લોકો સુધી પહોંચવું છે. સાથે જ હર્ષ સંઘવીએ ડ્રાઈવર અને કંડક્ટર ભાઈઓને પણ સલાહ આપી. તે માટે મારી આપ સૌને વિનંતી છે કે આજથી જ બસોમાંથી પિચકારી મારવાનું છોડી લેવાનું છે. તમે સૌ સંકલ્પ લેશો આજે. ખરાબ આદતો જ છોડી લો, પરંતુ જો આદત ના છૂટે તો એનો બીજો રસ્તો નીકાળજો. આ કાચમાંથી સીધી પિચકારી મારીને રોડ અને આપણી બસો ના બગાડવી જોઈએ. આપણી સૌની ફરજ છે. અમારા કંડક્ટર ભાઈઓ જેટલી મહેનત કરે છે, ડ્રાઈવરો ડ્રાઇવિંગમાં એટલી મહેનત કરે છે, પરંતુ સફાઈમાં હજી બી ડ્રાઈવર ભાઈઓએ વધુ મહેનત કરવાની છે. તો 301 બસ આજે ગુજરાતની અંદર એસટીની વધુ જોવા મળશે રસ્તા ઉપર. પરંતુ સ્વચ્છતા અભિયાનને લઈને પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ ટકોર છે તમામ લોકોને. કારણ કે આપણે જ આ બસ પર સવારી કરવાની છે. જો આ બસ સ્વચ્છ નહીં હોય તો આપણને જ સવારી કરવાની મજા નહીં આવે. જેથી જે પણ ખરાબ આદતો છે, જેમ કે પાન મસાલા ગુટખા ખાવાની જે ખરાબ આદતો છે ને, ત્યારબાદ જાહેર રસ્તા ઉપર ગમે ત્યાં થૂકવાની, પિચકારી મારવાની આદત છે તે બંધ કરી દેવી જોઈએ તેવું તેમણે કહ્યું છે. સાથે જ ડ્રાઈવર કંડક્ટર ભાઈઓને પણ ટકોર કરતા કહ્યું છે કે આપણે પણ એ ધ્યાન રાખવું કે આ જે બસ છે તે તમામ લોકો સુધી પહોંચતી રહે. 27 લાખનો અત્યાર સુધીનો જે ટાર્ગેટ હતો તે 30 લાખ 3 લાખ વધારી દેવામાં આવ્યો છે. નવી 301 બસ સાથે જ ગુજરાતની જનતાને દાદાની સવારી સરળતાથી મળી રહે તે માટેનું આહવાન કર્યું છે હર્ષ સંઘવીએ. સાથે જ હર્ષ સંઘવીએ કહ્યું છે કે આ જે નવી બસ આવી છે તે તમામ નવી બસ સુરક્ષાની સાથે સાથે સુવિધામાં પણ સંપૂર્ણ જોવા મળી રહી છે. જેનાથી જે જૂની બસ હતી તે બસ કરતા આમાં અપગ્રેડ કરવામાં આવી છે. જીએસઆરટીસીના લોગો હેઠળ આ તમામ નવી બસ દોડાવવામાં આવી રહી છે. અલગ અલગ રૂટ ઉપર કે જ્યાં બસની કમી હતી ત્યાં પણ આ વધુ બસો દોડતી જોવા મળશે. સૌથી વધારે મહત્વની વાત જે હર્ષ સંઘવીએ કહી છે સ્વચ્છતાને લઈને તે પણ જોવા મળે. આ તરફ હોળી ધૂળેટીના તહેવારોમાં પણ મુસાફરોને તકલીફ નહીં પડે તે પ્રકારનું આયોજન એસટી વિભાગનું છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું એવું દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. હોળી ધૂળેટીનો તહેવાર જે ખૂબ મહત્વનો હોય છે, એ બધા જ લોકો રાત દિવસ મહેનત કરીને, મજૂરી કરીને પોતાના પરિવાર માટે કંઈક બચાવ્યું હોય એ બચત એમની હોળીના તહેવારમાં ગામડે જતા ખર્ચાઈ ના જાય તે માટે એસટી પરિવારે ગયા વર્ષ કરતા 1.5 ટ્રીપો આ વખતે રાખી છે, જેનાથી કોઈ બી ગરીબ માણસે પ્રાઇવેટ બસમાં ના જવું પડે. એટલી મોટા પ્રમાણમાં ટ્રીપો વધી છે કે જો આ બસો બી ઓછી પડે તો હજી વધુ બસો જોઈએ તો અમે આપીશું. જેટલી બસો જોઈએ એટલી આપીશું. પરંતુ હોળી ધૂળેટીના તહેવારમાં મારા આદિવાસી ભાઈઓની જે બચત છે એ બચત
અવર જવરમાં એમની ના ખર્ચાવી જોઈએ. બનાસકાંઠાથી બનાસકાંઠાના જજામ દુધોસણ કસ્ટમ રોડ પર મિથેનોલ ભરેલું ટેન્કર પલટાયા બાદ બનાસકાંઠા પોલીસે સ્થાનિક લોકોને અપીલ કરી છે. સાથે જ અકસ્માત બાદ કેટલાક લોકો દારૂ સમજીને ઝેરી કેમિકલ લઈને જતા રહ્યા હતા. તેથી પોલીસે મોડી રાત્રે જ આસપાસના વિસ્તારમાં લોકોના ઘરમાં દરોડા પાડ્યા હતા અને લઈ જવાયેલું કેમિકલ પકડીને નાશ કર્યો હતું. પોલીસે સ્થાનિકોને અપીલ કરી છે કે આ ઝેરી કેમિકલ છે અને તેનાથી પશુઓ અને માનવને દૂર રાખવું જોઈએ. તેનો નાશ કરી દેવાની પણ પોલીસે અપીલ કરી છે. ગઈકાલે સુઈ ગામના જજામ રોડ પર ટેન્કર પલટી ગયું હતું. ખરાબ રસ્તાને કારણે ટેન્કર પલટતા તેમાં આગ લાગી ગઈ હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ તો થઈ નથી, પરંતુ કેટલાક લોકો દારૂ અને પેટ્રોલ સમજીને કેમિકલને લઈ ગયા હતા. આ બનાવ બાદ જિલ્લા પોલીસે બનાવને ગંભીરતાથી લીધો હતો. ટેન્કર પંજાબના લુધિયાણા જઈ રહ્યું હતું અને ટેન્કર પલટ્યા બાદ લાગેલી આગ પર પણ કાબુ મેળવી લેવાયો હતો. એટલે લોકોને અમારી વિનંતી છે, બનાસકાંઠા પોલીસની વિનંતી છે કે આ કેમિકલનો તમે તરત ને તરત